નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ તુરંત જ ઇમરજન્સી કેબિનેટ બેઠક બોલાવતા વડાપ્રધાન મોદી 4 કલાકથી વધુ સમય ચાલેલી મીટિંગમાં કંઈક નવા જૂની થાય તેવા એંધાણ। દેશભરમાં કોકરોચ જનતા પાર્ટીમાં ગણતરીના કલાકોમાં જોડાતા કરોડો ફોલોઅર્સ। ભાજપ કોંગ્રેસ સહિત રાજકીય પાર્ટીઓમાં ચિંતાનો માહોલ। દેશભરના કરોડો પરિવારો પર વધતું જતું દેવું અને ઘટતી જતી બચત, બેંક બેલેન્સ વધારવા કરકસર અને મહેનત એકમાત્ર વિકલ્પ। જામનગરમાં સાયચા ગેંગ વિરુદ્ધ ગુજસી ટોકની કાર્યવાહીની પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા SP રવિ મોહન સૈની 6ની અટકાયત અને 5 શખ્સોની શોધખોળ ચાલુ। આગામી 26મીએ જામનગરના મેયર સહિતના પદાધિકારીઓની ચૂંટણી માટે જાહેર થતો એજન્ડા। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદી પોતાનો વિદેશ પ્રવાસ પૂર્ણ કરીને પરત ભારત આવ્યા પછી તુરંત પાટનગર દિલ્હીમાં એક અત્યંત મહત્વપૂર્ણ હાઈ લેવલ બેઠકની અધ્યક્ષતા કરવાના છે એવી જાહેરાત આજે ગુરુવારે સવારે થઈ હતી અને ત્યારબાદ કેન્દ્રીય પ્રધાનમંડળના તમામ કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓને દિલ્હીમાં જ હાજર રહેવાના આદેશ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ વડાપ્રધાનના અધ્યક્ષ સ્થાને આજે ગુરુવારે સાંજે 5 વાગ્યે આ ઇમરજન્સી બેઠક યોજવામાં આવી હતી। આ મીટિંગની જાહેરાતને લઈને આજે સમગ્ર દિવસ દરમિયાન ભારે સસ્પેન્સ અને ઉત્સુકતા જોવા મળ્યા હતા। સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં ઈરાન ઇઝરાયલ યુદ્ધ, ઉર્જા કટોકટી અને મોંઘવારી સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચાઓ થવા ઉપરાંત આગામી દિવસોમાં કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ અંગે કેટલીક જરૂરી બાબતોની ચર્ચાઓ થઈ હોવાનું જાણવા મળે છે। સાંજે 5 વાગ્યે શરૂ થયેલી આ બેઠક 4-5 કલાક ચાલી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। આ બેઠકમાં જે મુદ્દાઓની ચર્ચા થઈ હતી તે અંગેની સત્તાવાર જાહેરાત આજે મોડી રાત્રે અથવા આવતીકાલે શુક્રવારે સવારે થવાની સંભાવના છે। આ બેઠકમાં કેન્દ્રીય કેબિનેટના તમામ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ બાદ તુરંત આ ઇમરજન્સી કેબિનેટ મીટિંગ બોલાવવાને કારણે સમગ્ર દેશમાં આ મીટિંગની નોંધ લેવાઈ રહી છે। આ કેબિનેટ મીટિંગમાં દેશના હિતમાં કેટલાક ક્રાંતિકારી નિર્ણયો લેવાય તેવી પણ સંભાવનાઓ જોવાઈ રહી છે। ખાસ કરીને ખાડી દેશમાં યુદ્ધને કારણે ભારતમાં ઈંધણની એટલે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસની કટોકટી વર્તાઈ રહી છે તેની પણ આ કેબિનેટ મીટિંગમાં ચિંતા કરવામાં આવી હતી। આ સમસ્યાના ઉકેલ માટે પણ ઘણા હાર્ડ નિર્ણયો લેવાય તેવી સંભાવનાઓ જોવામાં આવી રહી છે। છેલ્લા 2 દિવસથી સમગ્ર દેશના સોશિયલ મીડિયામાં અને અન્ય પ્રચાર પ્રસાર માધ્યમોમાં પણ કોકરોચ જનતા પાર્ટીને લગતા સમાચારો હાઇલાઇટ થઈ રહ્યા છે જેને પરિણામે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં ગભરાટ જોવા મળી રહ્યો હોવાનું જાણવા મળે છે। જો કે કોકરોચ જનતા પાર્ટીના એક્સ એકાઉન્ટ પર આજે ગુરુવારે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। આ પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ પ્રતિબંધની જાણકારી આપી છે। અત્રે નોંધનીય છે કે કોકરોચ જનતા પાર્ટીના ફોલોવરની સંખ્યા 1.25 કરોડ કરતાં વધુ થઈ ગઈ છે। દેશના 2 સૌથી મોટા રાજકીય પક્ષની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામ પર ભારતીય જનતા પાર્ટીના ફોલોવર્સની સંખ્યા 87 લાખ અને કોંગ્રેસના ફોલોવર્સની સંખ્યા 1.33 કરોડ છે। આ નવી કોકરોચ જનતા પાર્ટીએ માત્ર 48 કલાકમાં 1.25 કરોડથી વધુ ફોલોવર્સ મેળવી લેતા સમગ્ર દેશમાં કોકરોચ જનતા પાર્ટીનું નામ ગુંજવા લાગ્યું છે। મીડિયા અહેવાલોમાં એવું પણ આવે છે કે આ પાર્ટીની સદસ્યતા મેળવવા માટે 4 લાયકાતો હોવી જોઈએ, જેમાં પહેલી લાયકાત બેરોજગારી, બીજી લાયકાત આખો દિવસ સૂતા રહેવાની, ત્રીજી લાયકાત ઓનલાઈન રહેવાની આદત અને ચોથી લાયકાત પ્રોફેશનલી ભડાસ કાઢવાની ક્ષમતા। કોકરોચ જનતા પાર્ટીએ પોતાના 5 વચનો પણ જાહેર કર્યા છે જેમાં લખ્યું છે કે આ પક્ષ સરકારમાં આવશે તો સુપ્રીમ કોર્ટના કોઈપણ ન્યાયમૂર્તિ નિવૃત્તિ બાદ રાજ્યસભામાં જઈ શકશે નહીં। બીજું વચન એવું છે કે કોઈ માન્ય મત કાઢી નાખવામાં આવશે તો ચૂંટણી પંચના અધિકારીની UAPA હેઠળ ધરપકડ કરવામાં આવશે। કોઈનો મત અધિકાર છીનવી લેવો એ આતંકવાદથી ઓછું નથી। એક વચન એવું પણ આપવામાં આવ્યું છે કે સાંસદોની સંખ્યા વધાર્યા વિના કેબિનેટમાં તથા રાજકારણમાં મહિલાઓ માટે 50% અનામત રાખવામાં આવશે। મીડિયા અંગે એવું વચન આપવામાં આવ્યું છે કે દેશના 2 મોટા ઉદ્યોગપતિના તમામ મીડિયા સંસ્થાનોના લાયસન્સ રદ કરવામાં આવશે અને સ્વતંત્ર મીડિયાને સ્થાન આપવામાં આવશે।
આ ઉપરાંત ગોદી મીડિયાના એન્કરોના બેંક ખાતાઓની તપાસ કરવામાં આવશે. જો કોઈ ધારાસભ્ય કે સાંસદ પક્ષ પલટો કરશે તો તેમની ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને 20 વર્ષ સુધી તેમને કોઈ જાહેર પદ પર કોઈ હોદ્દો આપવામાં આવશે નહીં. આ પાર્ટીના સ્થાપક અભિજીત દીપક અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશનની માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યા છે અને ભૂતકાળમાં 4 વર્ષ દરમિયાન અભિજીત દીપક આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયા ટીમમાં હતા. અભિજીત દીપકે બીબીસીને જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ દેશના યુવાનોની સરખામણી વંદા સાથે કરી છે. ત્યારથી મને વિચાર આવ્યો કે જો બધા વંદા એક સાથે આવી જાય તો શું થાય. આપણે એક સાથે આવવું જોઈએ અને પ્લેટફોર્મ બનાવવું જોઈએ અને યુવાનોમાં રાજકીય જાગૃતિ ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં વધુ એક વખત ગુજસી ટોકની કાર્યવાહી અને 26મીએ મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લિમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતનું અર્થતંત્ર આજે વિશ્વની સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવી રહ્યું છે. શહેરોથી લઈને નાના ગામડા સુધી એક નવો ઉચ્ચ મધ્યમ વર્ગ ઊભો થયો છે. જીવનશૈલી બદલાઈ છે, જરૂરિયાતો વધી છે અને હવે જોઈએ જ એવી માનસિકતા પણ વધી છે. પરંતુ આ ચમકતી પ્રગતિની પાછળ એક ચિંતાજનક સત્ય છુપાયેલું છે. દેશમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી લેવાતા કર્જનો ભાર ઝડપથી વધી રહ્યો છે, જ્યારે લાખો પરિવારોની બચત સતત ઘટી રહી છે. પર્સનલ લોન, ગોલ્ડ લોન, ક્રેડિટ કાર્ડ અને ખરીદી કરતી વેળાએ મિનિટોમાં મળતી કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન હવે સામાન્ય બની ગઈ છે. બાય નાઉ પે લેટર એટલે કે આજે ખરીદો અને પછી હપ્તામાં ચૂકવો. આ ટ્રેન્ડ ખાસ કરીને યુવાનોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. પરિણામે દેશના લાખો પરિવારોની માસિક આવકનો મોટો હિસ્સો હવે EMIમાં ખર્ચાઈ રહ્યો છે. એક પછી એક હપ્તાઓની જવાબદારી બચતને ગળી રહી છે. બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે વધતું રિટેલ ધિરાણ હવે આર્થિક જોખમનું રૂપ લઈ રહ્યું છે, કારણ કે જરૂરિયાત કરતાં વધુ લોન લેવાની ટેવ ઘણા પરિવારોને દેવાની જાળમાં ધકેલી રહી છે.
માર્ચ 2026 સુધી દેશમાં રિટેલ લોનનો આંકડો આશરે 170 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચ્યો હોવાનો અંદાજ છે. બીજી તરફ તાજેતરમાં રજૂ થયેલા આર્થિક સર્વેક્ષણમાં પરિવારની બચતમાં સતત ઘટાડો ચિંતા વધારતો મુદ્દો તરીકે સામે આવ્યો છે. અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપી રહ્યા છે કે જો આવક કરતા ખર્ચ અને કરજનો વધારો વધુ ઝડપે ચાલુ રહેશે તો આવનારા સમયમાં મધ્યમ વર્ગ માટે આર્થિક સંતુલન જાળવવું મુશ્કેલ બની શકે છે. એક સમય હતો જ્યારે ભારતીય પરિવારો પહેલા બચત પછી ખર્ચના સિદ્ધાંત પર ચાલતા હતા, પરંતુ હવે પહેલા ખર્ચ પછી હપ્તાનો યુગ આવી ગયો છે. જામનગરના એસપી રવિ મોહન સૈનીએ આજે સાંજે એક પત્રકાર પરિષદ બોલાવી હતી. આ પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસ વડા રવિ મોહન સૈનીએ જણાવ્યું હતું કે જામનગરમાં સાયચા ગેંગ નામથી એક ગેંગ ગુનાહિત પ્રવૃત્તિ કરવાની ટેવ ધરાવે છે. સાયચા ગેંગના સભ્યો વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 74થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. આ સાયચા ગેંગના 11 આરોપી વિરુદ્ધ ગુજસી ટોક એટલે કે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુમાં પોલીસ વડાએ ઉમેર્યું હતું કે 11 પૈકી 4 આરોપીઓ હાલ જેલની હવા ખાઈ રહ્યા છે. બાકીના 7માંથી 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. હાલ આ કાર્યવાહી હેઠળ ગુલામ જુસફ સાયચા, મહેબૂબ જુસફ સાયચા, અસગર જુસફ સાયચા, હનીફ નૂર મોહમ્મદ સાયચા, ઇમ્તિયાઝ નૂર મોહમ્મદ સાયચા અને રજાક દાઉદ ચાવડા ઉર્ફે રજાક સોપારીને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી અંતર્ગત હાલ જેલમાં રહેલ બશીર જુસફ સાયચા, સિકંદર નૂર મોહમ્મદ સાયચા, ઇમરાન નૂર મોહમ્મદ સાયચા અને રજાક નૂર મોહમ્મદ સાયચાને ટ્રાન્સફર વોરંટ લઈ ફરી ગુજસી ટોક હેઠળ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમજ પોલીસ પકડથી દૂર એઝાઝ ઉમર સાયચાની પણ અટકાયત કરવામાં આવશે. આજની પ્રેસ કોન્ફરન્સમાં સીટીડીવાય એસપી જયવીરસિંહ ઝાલા, એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વીબી ચૌધરી, સબ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટિયા અને બી ડિવિઝનના પીઆઈ એન.એમ. ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં એસપીએ જણાવ્યું હતું કે આ તમામ આરોપીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિથી સ્થાવર અને જંગમ મિલકત વસાવેલ તે અંગે વેરીફાઈ કરી તે મિલકતો ટાંચમાં લેવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે. આ 11 આરોપી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલ ઇસમો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. આઈજી નિર્લિપ્ત રાયની નિમણૂક થયા બાદ જામનગરમાં ખૂબ જ ટૂંકા સમયમાં ગુજસી ટોક હેઠળ 39 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. એક આરોપીને હજુ પકડવાનો બાકી છે. પોલીસની કડક કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા શખ્સો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણકાર લોકો જણાવી રહ્યા છે. જામનગરમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે તે માટે કરેલી કાર્યવાહીથી આમ જનતા જામનગર પોલીસની પ્રશંસા કરી રહી છે. પોલીસે હજુ પણ સારું કાર્ય કરવું હોય તો જામનગરમાં છાને ખૂણે દેશી દારૂ અને વરલી મટકા જેવી પ્રવૃત્તિને રોકવી પણ ખૂબ જ આવશ્યક છે. આ નાનો ગુનો આચરતા જ ભવિષ્યમાં પોલીસના સહયોગથી મોટા આરોપીઓ બનતા હોય છે. માટે જિલ્લા પોલીસ વડાએ અંગત રસ લઈ આ દારૂ જુગારનો ધંધો સદંતર બંધ કરાવી દેવો જોઈએ. તેમજ ભૂતકાળમાં દારૂ જુગારમાં પકડાયેલ આરોપી વિરુદ્ધ પણ આ રીતની ગુજસી ટોકનો ગુનો દાખલ કરી આરોપીઓને જેલ ભેગા કરવા જોઈએ તેવી માંગણી અને લાગણી જામનગરના નગરજનો ઈચ્છી રહ્યા છે. આજે સાંજે એસપી રવિ મોહન સૈનીએ બોલાવેલી પત્રકાર પરિષદમાં આપેલી વિગતોના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આજે જામનગર જિલ્લામાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોક એક્ટ હેઠળ એક ગુના નોંધવામાં આવેલા છે. એ ગુના સાયચા ગેંગના 11 સભ્યો વિરુદ્ધ નોંધવામાં આવેલા છે. અમે માહિતી મળી હતી કે સંગઠિત ગુના આચરતી એક ટોળકી સાયચા ગેંગ નામના લોકોની એક જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે, જેમાં ખૂનની કોશિશ, અપહરણ, ખંડની, આર્મ્સ એક્ટ, ફાયરિંગ, ગેરકાયદેસર વ્યાજ વટાવવાની, જાનથી માર નાખવાની ધમકી, રાઇટિંગ, લેન્ડ ગ્રેબિંગ અને જાહેરનામાનો ભંગ અને પ્રોહિબિશન જુગારના અનેકો કેસ થયા છે. અને સામાન્ય નાગરિકોમાં પણ ભય પેદા કરે આવા કૃત્યોથી એ લોકોના ગુનાહિત ઇતિહાસ છે. તો આજે ટોટલ સાયચા ગેંગના સભ્યો વિરુદ્ધ 74 ગુનાઓ છે. એના માટે આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોક એક્ટની 3(1) પેટા કલમ 2, 3(2), 3(4) અને 3(5) હેઠળ ગુના નોંધવામાં આવેલા છે. આમાંથી 11માંથી 6 આરોપીઓને આજે કસ્ટડીમાં લેવામાં આવેલું છે અને સાથે સાથે એ એક આરોપીની પકડ કરવાના બાકી છે અને બાકી 4 આરોપીઓ જેલમાં છે અત્યારે. સાથે સાથ એ આ તમામ આરોપીઓ વિરુદ્ધ જે ગેરકાયદેસર કૃત્યોથી જે મિલકત એ લોકોએ વસાવેલી છે એની પણ તપાસ કરવામાં આવે છે. તમામ 11 આરોપીઓના નામ છે ગુલામ જુસુફભાઈ સાયચા, મહેબૂબ જુસુફભાઈ સાયચા, અસગર જુસુફ સાયચા, હનીફ નૂર મોહમ્મદ સાયચા, ઇમ્તિયાઝ નૂર મોહમ્મદ સાયચા, રજાક દાઉદભાઈ ચાવડા, બશીર જુસુફભાઈ, સિકંદર નૂર મોહમ્મદ, ઇમરાન નૂર મોહમ્મદ, રઝાક નૂર મોહમ્મદ સાયચા, એજાઝ સાયચા. આજે જે અમે 6 આરોપીઓને હસ્તગત કરેલ છે એમાં ગુલામ જુસુફભાઈ, મહેબૂબ જુસુફભાઈ, અસગર જુસુફભાઈ,
હનીફ નૂર મોહમ્મદ, ઇમ્તિયાઝ નૂર મોહમ્મદ અને રજાક ચાવડા છે. આ તમામની જે ટોળકી છે આ કઈ રીતે ઓપરેટ કરે છે, આ લોકોની મિલકત જે નાગરિકોમાં ભય પેદા કરીને વ્યાજ વટાવવાની, લેન્ડ ગ્રેબિંગની જે અમે ફરિયાદો મળી છે એના ઉપરથી એની કમ્પ્લીટ તપાસ થશે. એની જે મિલકતો વસાવેલી છે એની પણ તપાસ કરીને એને ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. આ તમામમાંથી 11માંથી 4 આરોપીઓ અત્યારે જેલ હવાલે છે. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ અને ધ્રોલમાં પણ ડીઝલની અછત. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરોસર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરોસર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે. અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક. 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19 લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6% વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગવન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં ગત 26મી એપ્રિલે મહાનગરપાલિકાની કોર્પોરેટરો માટેની ચૂંટણીઓ યોજાઈ હતી અને 28મી એપ્રિલે પરિણામો જાહેર થઈ ગયા હતા. આ ચૂંટણીને 1 મહિનો પૂરો થવા આવી રહ્યો છે ત્યારે આગામી 26મી મેના દિવસે બપોરે 12 વાગે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા બોલાવવામાં આવશે. આ સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યો માટેની ચૂંટણી યોજાશે. ત્યાર પછી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે અને તેમાં કમિટીના ચેરમેનના નામની જાહેરાત થશે. આ અંગે નવનિયુક્ત કમિશનર દીપેશ કેડિયા દ્વારા સામાન્ય સભા માટેનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકનો એક વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે ડીઝલની અછતને કારણે ધ્રોલ શહેર પંથકમાં ખેડૂતો તથા લોકો પરેશાન થઈ રહ્યા છે. ડીઝલની અછતને હિસાબે આ પેટ્રોલ પંપ ઉપર સેંકડો ખેડૂતો ડીઝલ મેળવવા માટે એકત્ર થયા હતા. વાયરલ વિડીયોમાં જોવા મળે છે એ પ્રમાણે લાઇનમાં કલાકો સુધી ઊભા રહેવા છતાં ખેડૂતોને ડીઝલ ન મળતા નારાજ થયેલા એક ખેડૂતે પોતાનો કેરવો ટ્રેક્ટરના પાછળના ભાગે પછાડીને તોડી નાખ્યો હતો. આ સમયે પેટ્રોલ પંપ પર હોબાળો મચી જતા સ્થાનિક પોલીસને બોલાવવી પડી હતી. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું આમ આદમી પાર્ટીનું મોંઘવારી સહિતના મુદ્દાઓ પર આવેદન અને રખડતા કૂતરાનો આતંક સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ,
near Income Tax Office, beside Tri Mandir, Lalwadi Main Road, Jamnagar. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યમાં કાળઝાળ મોંઘવારી અને ડીઝલની અછત છે. એવા મુદ્દાઓને લઈને આજે ગુરુવારે સવારે જામનગરમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાની આગેવાની હેઠળ જિલ્લા સેવા સદન ખાતે આવેદનપત્ર આપવા માટેનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મોંઘવારીના વિરોધમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકરોએ લોકોને મેલોડી ચોકલેટનું વિતરણ કરીને વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતું, જેનો સંદેશ એવો હતો કે સરકાર મેલોડી ચોકલેટ ખાવામાં વ્યસ્ત છે અને લોકો મોંઘવારીમાં પીસાઈ રહ્યા છે. જિલ્લા સેવા સદન ખાતે આ પ્રદર્શન દરમિયાન સ્થાનિક પોલીસે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત 8 થી 10 લોકોની અટકાયત કરી લીધી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વધુ એક વખત રખડતા કૂતરાઓએ મચાવેલા આતંકની વિગતો બહાર આવવા પામી છે. દ્વારકા જિલ્લાના બાણવડ તાલુકાના જંબુસર ગામમાં આ બનાવ બનવા પામ્યો છે. જંબુસર ખાતે એક શ્રમિક પરિવારના 3 બાળકો પર રખડતા કૂતરાઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ખેત મજૂર પરિવારનું એક બાળક તથા 2 બાળકીઓને રખડતા કૂતરાઓએ બચકા ભરીને ઈજાઓ પહોંચાડી હતી. 2 વર્ષના ગણેશ નામના બાળક ઉપરાંત 5 વર્ષની આરતી અને 7 વર્ષની રાધા એમ કુલ 3 બાળકો કૂતરાઓએ આચરેલી હિંસાનો શિકાર બન્યા છે. કૂતરાઓના હુમલાને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા અને વેદનાથી કણસતા આ 3 બાળકોને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે ખંભાળિયાની હોસ્પિટલ ખાતે તાકીદની સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં બાળકોને હડકવા વિરોધી રસી સહિતની સારવાર આપવામાં આવી છે. જામનગર શહેર જિલ્લાના જે વિદ્યાર્થીઓ સરકારના જીકાસ પોર્ટલ મારફતે કોલેજોમાં એડમિશન મેળવવા માટેની પ્રક્રિયાઓ કરતા હોય છે, તેમને હેલ્પ કરવા માટે જામનગર એબીવીપી દ્વારા એક હેલ્પ ડેસ્કનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એબીવીપીના જણાવ્યા પ્રમાણે જામનગર શહેરના રામેશ્વર નગર વિસ્તારમાં સરદાર પટેલ ભવન ખાતે આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો આ પોર્ટલ મારફતે કોલેજ પ્રવેશની કામગીરીઓ કરાવવા ઈચ્છતા હોય તેમણે આ હેલ્પ ડેસ્ક સેન્ટરનો સંપર્ક સાધવાનો રહેશે. આ અંગે જામનગર એબીવીપીના નગર મંત્રી ઉત્સવ પંડ્યાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ જામનગર શાખા દ્વારા જીકાસ પોર્ટલ જેના થકી યુનિવર્સિટી કે કોલેજોની અંદર એડમિશન માટે આપણે રજીસ્ટ્રેશન કરતા હોઈએ છીએ, એની માટે એબીવીપી જામનગર દ્વારા હેલ્પ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં કોઈ પણ વિદ્યાર્થીઓને કંઈ પણ ફોર્મ ભરવા સમયે કે ફોર્મ ભરવામાં અટકતા હોય ત્યારે કંઈ અગવડતાઓ પડશે તો એની માટે થઈ આ જીકાસ સેન્ટર જે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જે પણ કોઈ વિદ્યાર્થીને અગવડતા પડે આ હેલ્પ સેન્ટર આવી અને આપ છે આપની સમસ્યા હલ કરી શકશો. આનો એડ્રેસ છે રામેશ્વર નગર સરદાર ભવન અને એનો હેલ્પલાઇન નંબર પણ 24/7 જે ચાલુ રહેવાનું છે. એટલે આપ સૌ કોઈ વિદ્યાર્થીઓને અગવડતા પડે તો હેલ્પ સેન્ટરમાં જોડાઈ શકો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ઉપરાંત સલાયા, વાડીનાર અને ભાણવડ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં જ્યાં જ્યાં અસામાજિક તત્વો અને પોલીસ ચોપડે નોંધાયેલ ગુનેગારો વસવાટ કરે છે તે તમામ હિસ્ટ્રી સીટરોના રહેણાંકના સ્થળો પર વીજતંત્ર તથા પોલીસ વિભાગ દ્વારા વીજ ચેકિંગની કામગીરીઓ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન સલાયામાંથી 25, ખંભાળિયામાંથી 10 અને વાડીનાર તથા ભાણવડમાંથી કુલ મળીને 40 ઉપરાંત વીજ ચોરીના કિસ્સાઓ બહાર આવ્યા છે. કેટલાક સ્થળે લંગર નાખીને ડાયરેક્ટ વીજ ચોરી કરવામાં આવતી હતી એવું પણ બહાર આવ્યું છે. આ સમગ્ર કામગીરી દરમિયાન વીજ ચોરી કરનાર શખ્સોને કુલ ₹9 લાખનો દંડ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર વિષય અંગે ખંભાળિયા ડીવાયએસપી મિત રુદલાલે આપેલી વિગતો પ્રસ્તુત છે. રાજકોટ રેન્જ ડીઆઈજી સર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી સરની અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના હોય તે અન્વયે અત્રે ખંભાળિયા વિભાગમાં 4 પોલીસ સ્ટેશન, ખંભાળિયા પોલીસ સ્ટેશન, સલાયા પોલીસ સ્ટેશન, વાડીનાર પોલીસ સ્ટેશન અને ભાણવડ પોલીસ સ્ટેશનમાં પીજીવીસીએલની ટીમને સાથે રાખીને ગેરકાયદેસર વીજ જોડાણો એને કાપવાની તેમજ જે કોઈ વીજ જોડાણોમાં ગેરરીતિ દેખાઈ આવે છે તેની ડ્રાઈવ અત્રે હાથ ધરવામાં આવેલ હતી, જેમાં ખાસ કરીને જે અસામાજિક તત્વો છે જેમ કે HSMCR જેમની વિરુદ્ધ પાસા હાથપારી થઈ છે અથવા તો જેઓનો પોતાનો ગુનાહિત ઇતિહાસ છે અથવા તો શકમંદ ઇસમ છે એવા લોકોના ખાસ કરીને વીજ જોડાણો ચેક કરવામાં આવેલા હતા અને જ્યાં જ્યાં ગેરરીતિ નોંધવામાં આવી છે ત્યાં ત્યાં તે પ્રમાણેના કેસ કરી પીજીવીસીએલ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવી છે. જામનગર શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક સુરક્ષા ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. એસઓજીની નાર્કોટિક્સ વિભાગની ટીમ દ્વારા ભીડવાળા વિસ્તારોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ ટુકડીએ ડોગ સ્ક્વોડને પણ સાથે રાખી હતી.
આ ડોગ સ્ક્વોડ દ્વારા એસઓજીની ટુકડીની હાજરીમાં જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આવેલા એસટી બસ ડેપોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. એસટી બસ ડેપોના સમગ્ર પરિસરમાં આ ડોગ સ્ક્વોડ ટીમ ઘૂમી હતી. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ તુરંત જ ઇમરજન્સી કેબિનેટ બેઠક બોલાવતા વડાપ્રધાન મોદી 4 કલાકથી વધુ સમય ચાલેલી મિટિંગમાં કંઈક નવા જૂની થાય તેવા એંધાણ. દેશભરમાં કોકરોચ જનતા પાર્ટીમાં ગણતરીના કલાકોમાં જોડાતા કરોડો ફોલોઅર્સ. ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પાર્ટીઓમાં ચિંતાનો માહોલ. દેશભરના કરોડો પરિવારો પર વધતું જતું દેવું અને ઘટતી જતી બચત, બેંક બેલેન્સ વધારવા કરકસર અને મહેનત એકમાત્ર વિકલ્પ. જામનગરમાં સાયચા ગેંગ વિરુદ્ધ ગુજસી ટોકની કાર્યવાહીની પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા એસપી રવિ મોહન સૈની 6ની અટકાયત અને 5 શખ્સોની શોધખોળ ચાલુ. આગામી 26મીએ જામનગરના મેયર સહિતના પદાધિકારીઓની ચૂંટણી માટે જાહેર થતો એજન્ડા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.